છેલ્લા 5 વર્ષમાં ગુજરાત રાજ્યમાં 3,400 કરોડનું સાયબર ફ્રોડ થયું છે. દિવસના રોજના આશરે 200 થી વધારે સાયબર ફ્રોડ થાય છે. શું તમે પણ સાયબર ફ્રોડના ભોગ બન્યા છો? ગુજરાત સરકારની સાયબર ક્રાઇમની હેલ્પલાઇન 1930 એટલે કે 1930 ઉપર જઈ અને તરત તાત્કાલિક તમારી સાથે થયેલા ફ્રોડની માહિતી આપો. cybercrime.gov.in પોર્ટલ ઉપર જઈ તમારી વિગત રજીસ્ટર કરાવો. ત્યારબાદ તમારી સાથે થયેલા સાયબર ફ્રોડની વિગત, માહિતી, એકાઉન્ટ નંબર વગેરે આપો. તમારી પાસે જે સાયબર ફ્રોડ થયું છે તેને લગતા પુરાવા, વોટ્સએપ ચેટ, એકાઉન્ટ, પાસબુક સ્ટેટમેન્ટ, બેંક સ્ટેટમેન્ટ જે પણ હોય એ પુરાવા અપલોડ કરો. ત્યાર પછી તમને તમારો ફરિયાદ નંબર, કમ્પ્લેન નંબર આપવામાં આવશે. એ કમ્પ્લેન નંબરમાં જઈ અને પછી તમે પોર્ટલ ઉપર ચેક સ્ટેટસ કરશો. એમાં તમારો કમ્પ્લેન નંબર તમે નાખશો એટલે તમે તમારી એફઆઈઆર જોઈ પણ શકશો અને એફઆઈઆર ડાઉનલોડ કરવી હશે તો ડાઉનલોડ પણ કરી શકશો. અને તમારી એફઆઈઆરને આગળ ફર્ધર ઇન્વેસ્ટિગેશન જે થાય છે અનુસંધાનમાં, એ ઇન્વેસ્ટિગેશનમાં શું પ્રોગ્રેસ થયો છે એની માહિતી સમયે સમયે સાયબર ક્રાઇમ દ્વારા તમને તમારા રજિસ્ટર મોબાઈલ કે ઈમેલ આઈડી પર આપવામાં આવે છે.